હોપનોપનો કેમ કરવું જોઈએ એની માટે એક સ્ટોરી કહું ડૉક્ટર મસારુ ઇમોટોની. ડૉક્ટર મસારુ ઇમોટોએ 2 ગ્લાસ લીધા, એને પાણીથી ભરી દીધા, સેમ જ પાણી, અને બંને ગ્લાસ ઉપર જુદા જુદા લેબલ માર્યા. અને કાચના ગ્લાસ, ક્લિયર ગ્લાસ લેવાના. અને તમે પણ એ એક્સપેરિમેન્ટ કરી શકો છો. એક ગ્લાસ ઉપર પોઝિટિવ વર્ડ લવ લખવાનું, બીજા ગ્લાસ ઉપર નેગેટિવ વર્ડ હેટ લખવાનું, કાં તો કોઈ પણ પોઝિટિવ નેગેટિવ વર્ડ તમે લઈ શકો છો. અને એ પાણી ભરેલા અને લેબલ મારેલા ગ્લાસ ફ્રીઝરમાં મૂકી દેવાના. અને બીજે દિવસે ફ્રીઝરમાંથી કાઢીને એ ડૉક્ટર મસારુ ઇમોટોએ માઇક્રોસ્કોપની અંદર એનું રિઝલ્ટ જોયું. અને રિઝલ્ટ જે જોયું એ તમને આશ્ચર્યચકિત કરી દે એવું હતું. જેની ઉપર પોઝિટિવ વર્ડ લખેલું એના પાણીનું મોલેક્યુલર સ્ટ્રક્ચર એકદમ પેલું ક્રિસ્ટલ જેવું બની ગયેલું, અને જે નેગેટિવ હતું એનું જે કાદવવાળું પાણી હોય એ ટાઈપનું એનું ગંદુ પાણી થઈ ગયેલું. સો વિચારો કે તમે જાણતા અજાણતા તમારી સર્ફને કે બીજાને જે પણ ખરાબ અપશબ્દો કે ગાળો બોલો છો એ તમારું જ પોતાનું પાણી પોલ્યુટ થાય છે, તમારા શરીરનું પાણી ગંદુ થાય છે. હવે એ ડેમેજ તો થઈ ગયું, તો એ ક્લિયર કરવા આ હોપનોપનો આપણે પ્રેક્ટિસ કરવાની છે. એ 1 નાઇટની પ્રોસેસ નથી, તમારે ઓવર એન્ડ ઓવર લાઈફ ટાઈમ પ્રેક્ટિસ બનાવવાની છે જો તમારું બોડીનું પાણી ક્લિયર રાખવું હોય.